તો હેલો નમસ્કાર મિત્રો, આજે આપણે ફરી નવા ચેપ્ટર સાથે નવા ધોરણ સાથે મળ્યા છીએ. તો નવા ચેપ્ટરનું નામ છે માહિતીનું નિયમન અને નવું ધોરણ છે આ ધોરણ 8. આપણે બધા જ ધોરણના વિડીયો લેક્ચર ડે બાય ડે લાવશું, જેમ જેમ સમય મળે તેમ. જેમ જેમ તમારી કોમેન્ટ આવતી જશે કે તમારે આ વિડીયો લેક્ચરની જરૂર છે, તો તેના પણ વિડીયો લેક્ચર આપણે લાવીશું. હવે આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ચેપ્ટર નંબર 5, જેનું નામ છે માહિતીનું નિયમન, અને નિયમનને બીજી રીતે અર્થઘટન જ કહેવાય. બરાબર. તો હવે સૌથી પહેલા માહિતીનું નિયમન. તો શું કહેવા માંગે છે કે કોઈ માહિતી આપી હોય, માહિતી એટલે કેવી માહિતી? ગાણિતિક માહિતી. એનું જે તમે રિપ્રેઝન્ટેશન કરો એ કોની મદદથી કરો? તો એના અલગ અલગ સ્વરૂપ હોય છે. આલેખની મદદથી કરતા હો છો, પછી કોઈ એવી શીટ આવતી હોય છે. તો આ ચેપ્ટરમાં આપણે આલેખની મદદથી કઈ રીતે રિપ્રેઝન્ટેશન કરી શકીએ, કેટલી ટાઈપના આલેખ આવે છે. આમ તો આલેખના તો બહુ ટાઈપો આવે, પણ તમારા અભ્યાસક્રમમાં જેમ આગળ આવશે એમ આપણે જોવાના છીએ. તો અહીંયા સૌથી પ્રથમ આપેલું છે ચિત્ર આલેખ. બરાબર. પછી સેકન્ડ છે લંબ આલેખ અને દ્વિલંબ આલેખ. બરાબર. આ બધું આપણે વિસ્તૃતમાં જોવાના છીએ, ડિટેલમાં જોવાના છીએ. તો હવે સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા એમ થાય કે કોઈ એવી ગાણિતિક માહિતી. તો તમે બધા મેચ તો જોતા જ હશો, ક્રિકેટ મેચ. બરાબર. તો તમે તેમાં જોયું હશે કે કોઈ પણ 10-50 ઓવરની મેચ હોય કે 20 ઓવરની મેચ હોય, તો એમાં 20 ઓવરની મેચ પૂરી થાય, 50 ઓવરની મેચ હોય તો એમાં અમુક સમય પછી આમ ગ્રાફ બતાવતું હોય છે, આટલી ઓવરમાં આટલા રન થયા. આમ ઊભી લાઈન અને આડી લાઈન હોય છે. ઊભી લાઈન ઉપર રન્સ લખેલા હોય અને નીચે ઓવર લખેલા હોય. એ શું થયું? એ ગાણિતિક રિપ્રેઝન્ટેશન થયું. એનું જે રન થયા એને આપણે ગાણિતિક સ્વરૂપમાં એને દર્શાવે. બરાબર. તો એ શું થયું? માહિતીનું નિયમન. હવે કેટલી ટાઈપના થઈ શકે? પછી છેલ્લી 10 વન ડે ક્રિકેટમાં મેચમાં બોલરોએ લીધેલી વિકેટોની પણ આપણે અર્થઘટન કરતા હોઈએ છીએ અથવા નિયમન કરતા હોઈએ છીએ. બરાબર. પછી તમારો 50 જણાનો ક્લાસ હોય, તેમાં દરેક વિદ્યાર્થીએ કેટલા માર્ક્સ મેળવ્યા છે, એ બધા અલગ અલગ વિદ્યાર્થીઓના માર્ક્સનું પણ ગાણિતિક રિપ્રેઝન્ટેશન થતું હોય છે. તો એને પણ આપણે આલેખની મદદથી દર્શાવતા હોઈએ છીએ. તો સૌથી પહેલા ચિત્ર આલેખ સમજીશું. તો આપેલી માહિતીને સંકેતનો ઉપયોગ કરીને દર્શાવવામાં આવતી ચિત્રાત્મક રજૂઆતને કહે છે ચિત્ર આલેખ. ધારો કે બહુ મોટી સંખ્યામાં કોઈ ધારો કે ડેટા છે, ધારો કે 1000 ગાડીઓ છે, 500 ગાડીઓ છે, તો તે આપણે કઈ રીતે દર્શાવીએ? કેટલી ગાડીઓ છે એ દર્શાવવું હોય તો ધારો કે અહીં આપણે એમ કરવાનું કે જે કોઈ પણ વસ્તુ હોય, ધારો કે 1000 ગાડીઓ આલેખમાં દર્શાવી છે, તો એમાં સૌથી પહેલા શું કરવાનું? 100 ગાડીએ આપણે વન ગણવાના. 100 ગાડી થાય એને આપણે 1 ગણવાના. તો એ પ્રમાણે આપણે એ રીતે 200 ગાડી થાય તો 2 થાય. ધારો કે 100 ગાડીએ આપણે 1 એઝ્યુમ કર્યા, તો 200 ગાડીએ 1, 200 ગાડીએ 2. આ રીતે આને આપણે નાના ભાગમાં વિસ્તૃત કરીને એને આપણે દર્શાવી શકીએ છીએ. ધારો કે અહીં તમે જોશો 100 કાર હોય તો એને આખી ગાડીથી દર્શાવી છે, અને બીજી 50 ગાડી હોય તો એને અડધી ગાડીથી દર્શાવી છે. તો તમે આ બુકમાં જોશો તો એક આખી ગાડી, બીજી આખી ગાડી અને ત્રીજી અડધી ગાડી છે. તો આ 100 અને આ 100 એ થઈ ગયા 200, અને ત્રીજી અડધી ગાડી છે એને આપણે 50 વડે દર્શાવીએ. તો આના પરથી આપણે ઇઝીલી ગણી શકીએ કેટલી ગાડી થઈ? 250. બરાબર. હવે એ જ પ્રમાણે ઓગસ્ટ મહિનામાં કેટલી ગાડી થઈ? તો તમે જોશો 3 આખી ગાડી છે. એક આખી ગાડી એટલે 100 આપણે ધાર્યા હતા, તો 3 આખી ગાડી હોય તો 300.
એ રીતે સપ્ટેમ્બરમાં જોશો તો 1 2 3 4, એક આખી ગાડી એટલે 100, એ રીતે 4 આખી ગાડી એટલે 400. બરાબર. તો આ રીતે આપણે આને કહેવાય ચિત્ર આલેખ. હવે બીજા બે આલેખ છે, લંબ આલેખ, એને કહેવાય દંડ આલેખ, અને બીજો આલેખ છે લંબ આલેખ, દ્વિલંબ આલેખ. હવે લંબ આલેખમાં આ રીતે 1 કોલમ હોય, અને દ્વિલંબ આલેખમાં 2 કોલમ હોય. બરાબર. તો હવે વાંચીએ આપણે. રેખાખંડ કે સમાન પહોળાઈવાળા સ્તંભની મદદથી કરવામાં આવેલી માહિતીની રજૂઆતને લંબ આલેખ કહે છે. તમે જોશો તો આ શું છે? વન ટાઈપ ઓફ રેખાખંડ જ છે. કારણ કે આની લેન્થ આ પોઈન્ટ અને આ પોઈન્ટ ડિફાઈન છે, એટલે આ શું થઈ ગયો? રેખાખંડ થઈ ગયો, અથવા સરખી પહોળાઈ. તમે આ જોશો, આ બધાની પહોળાઈ કેટલી છે? સેમ છે. ધારો કે તમે આ એક સ્તંભ લો, બરાબર, તો આની પહોળાઈ અને આની બાજુમાં બીજા દર્શાવેલા છે એ બધાની પહોળાઈ સરખી છે. બરાબર. મતલબ એનો ઉપયોગ કરીને આપણે માહિતીને દર્શાવવાની હોય છે. આ સ્તંભોની ઊંચાઈ જે તે ચલની કિંમતના સમપ્રમાણમાં હોય છે. બરાબર. ધારો કે 2000, આ કોઈ ગ્રાફ આપેલો છે 2003-4માં ધોરણ 8ના વિદ્યાર્થીઓની સંખ્યા. તો તમે આ ગ્રાફ જોશો, હું તમને સમજાવું છું થોડું. આ નીચે શું દર્શાવેલું છે? 2003 2004, એટલે એક વર્ષ થયું, આ બીજું વર્ષ, આ ત્રીજું વર્ષ, આ ચોથું વર્ષ, આ 5મું વર્ષ. બરાબર. તો 5 અલગ અલગ વર્ષ માટે અને વાય અક્ષ પર શું આપેલું છે? વિદ્યાર્થીઓની સંખ્યા. બરાબર. તો આ સ્તંભની લંબાઈ શું દર્શાવે છે? તો 2004માં કેટલા વિદ્યાર્થીઓ હતા? તો 100. 2004-5માં કેટલા હતા? તો 200. 2005-6માં કેટલા હતા? તો 250. એ પ્રમાણે આની ઊંચાઈ શું દર્શાવે છે? કે જે તે ચલની કિંમતના સમપ્રમાણ દર્શાવે છે. મતલબ આને આપણે આની જોડે સરખાઈ આ આપણી માહિતી નીકાળી લીધી. બરાબર. જેની જાડાઈનું કશું મહત્વ હોતું નથી, પહોળાઈનું કોઈ મહત્વ હોતું છે નહીં. બરાબર. હવે નીચે અમુક પ્રશ્નો છે એ જોઈએ. લંબ આલેખ દ્વારા કઈ માહિતી દર્શાવવામાં આવી? તો અહીંયા શું છે? અલગ અલગ વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા. તમારે આ ગ્રાફ સમજવાનો અને એના પરથી કઈ માહિતી દર્શાવવામાં આવી, તો તમે આ ગ્રાફ સમજશો તો ખબર પડી જશે. અલગ અલગ વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા. કયા વર્ષમાં સૌથી મહત્તમ વિદ્યાર્થીઓની સંખ્યા વધારો છે? મહત્તમ છે. તમે જોશો 7-8માં સૌથી વધારે વિદ્યાર્થીઓ છે. કયા વર્ષમાં આમાં ટ્વિસ્ટ છે, થોડું વધારો પૂછ્યો છે, તો તમારે આમાં બધાનો ડિફરન્સ કાઢવો પડશે. બરાબર. પછી કયા વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે? તો 7-8માં. બરાબર. એ તો ગ્રાફ પરથી દેખાય છે. તો આ તો ખાલી થિયરી સમજાવું છું. પછી દ્વિલંબ આલેખમાં શું હોય? જે લંબ આલેખમાં બે પ્રકારની માહિતી એક સાથે દર્શાવવામાં આવે તેને દ્વિલંબ આલેખ કહે છે. આમાં સેમ આવું જ છે. આમાં એક સ્તંભ હતો અને આમાં સરખી પહોળાઈવાળા 2 સ્તંભ છે, એટલો જ ફરક છે. બરાબર. ખાલી આમાં એક માહિતીનું રિપ્રેઝન્ટેશન થતું હતું, જ્યારે આમાં 2 માહિતીને એક સાથે દર્શાવવામાં આવે છે. બરાબર. તો તમે આ ગ્રાફ જોશો તો ગણિતશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, અલગ અલગ વિષય આપેલા છે. બરાબર. અને વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ. તો પહેલો જ પ્રશ્ન એવો પૂછેલો છે, દ્વિલંબ આલેખ દ્વારા કઈ માહિતી દર્શાવવામાં આવી છે? તો વિદ્યાર્થીઓએ અલગ અલગ વિષયમાં મેળવેલા ગુણ. કયા વિષયના દેખાવમાં સૌથી વધારે વધારો થયો છે? એ પ્રશ્ન પૂછ્યો છે. કયા વિષયમાં દેખાવમાં સૌથી વધુ ઘટાડો થયો છે? એ પ્રશ્ન પૂછ્યો છે. કયા વિષયમાં સમાન દેખાવ છે?
તો તમે આ ગ્રાફ જોશો તો હિન્દીમાં સૌથી સમાન વિષયમાં દેખાવ સમાન છે, મતલબ આમાં જોશો તો સમાન વિષય છે. 2005-06 અને 2006-07માં સરખા માર્ક્સ મેળવેલા છે વિદ્યાર્થીઓએ. પછી સૌથી વધુ વધારો કોનો છે? તમે આ દ્વિલંબાલેખની મદદથી ઇઝીલી તમે આઈડેન્ટિફાઈ કરી શકશો. બરાબર, તો આ ગણિતશાસ્ત્ર ક્વેશ્ચન નંબર 2. પછી ઘટાડો. કયા વિષયના દેખાવમાં સૌથી વધુ ઘટાડો થયો છે? તો એ તમારે કેલ્ક્યુલેશન કરીને, આ તમે ઓરલ જવાબ આપ્યો છે પણ કેલ્ક્યુલેશન કરીને કાઢવાનું થતું હોય છે. તો તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. તો ત્યાં સુધી ચેનલ સાથે જોડાયેલા રહો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચેનલને. અને થેન્ક યુ. આવા જ નવા વિડીયો લેક્ચર સાથે મળતા રહીશું. થેન્ક યુ.